પોરબંદરમાં ગઈકાલે 2 યુવાનો ફિનાઇલ પી લેતા બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જે મામલે 2 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગઈકાલે પોરબંદરના કુખ્યાત સમીર ઉર્ફે ટાર્ઝન અને મુશર્રફ નામના યુવાનોએ ફિનાઇલ પી લેતા સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જે મામલે 2 શખ્સો સામે મુશર્રફ લાંગાએ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તે કલરકામ કરી ગુજરાન ચલાવે છે. તારીખ 2ના રાત્રિના 10 વાગે તકિયામાં નમાઝ પઢી ઘરે પરત જઈ રહ્યો હતો અને નવો ડેલા પાસે પહોંચ્યો ત્યારે સામે જકાતનાકા તરફથી હલીમા મસ્જિદ પાસે રહેતો સમીર યુનુસ કાદરી અને નવો કુંભારવાડો વિસાવદર ટ્રાન્સપોર્ટવાળી ગલીમાં રહેતો ઝુબેર રાઈસવાળો બંને શખ્સો બાઇકમાં આવ્યા હતા અને સમીરે મુશર્રફને પકડી લીધો હતો અને ઝુબેરે હાથમાં રહેલ કાળા કલરના પટ્ટાથી મુશર્રફને પીઠના ભાગે પટ્ટા મારી કહ્યું હતું કે જકાતનાકા હલીમા મસ્જિદ પાસેનો આખો એરિયો મારા બાપનો છે અને અહીંથી તારે તથા તારા મિત્ર સમીર ઉર્ફે ટાર્ઝન યુનુસભાઈએ અહીંથી નીકળવું નહીં તો તમને બંનેને જીવતા મારી નાખીશું તેમ ધમકી આપી અને બંને જતા રહ્યા હતા. બાદમાં મુશર્રફે સમીરને ફોન કરી બનાવની જાણ કરતા તે સમીરે તેને પીવા માટે ફિનાઇલની બોટલ આપી અને કહેલ કે ફિનાઇલ પી અને આપણે ફરિયાદ કરીશું, જેથી બંનેએ ફિનાઇલની બોટલમાંથી 2 ઘૂંટણા પીધા હતા. ત્યારબાદ બંનેને ઉલટી થવા લાગતા મિત્ર અક્રમે 108 મારફત સિવિલમાં ખસેડ્યા હતા. આમ સમીરે મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાથી તેને તથા ટાર્ઝનને ડર લાગતા ફિનાઇલના 2 ઘૂંટણા પીધા હતા. પોલીસે સમીરને ઝુબેર સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.